હું છું પ્રીતિ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથમાં અમૃત પર્વની ઉજવણી કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંદિર નિર્માણના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે એ પ્રસંગે તેઓ આજે સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે। ગઈકાલે જામનગરમાં તેમનું આગમન થયું અને તેમણે ભવ્ય રોડ શો જનસભાને સંબોધન કર્યા બાદ આજે તેઓ જામનગરથી સોમનાથ હેલિપેડ ખાતે આવશે અને ત્યારથી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથના હેલિપેડથી હમીરજી સર્કલ સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક થવા જઈ રહ્યો છે, કારણ કે નવા કુંભનું સ્થાપન કરીને તેના પર અભિષેક કરવામાં આવશે। 80 ફૂટ ઊંચા શિખર ઉપર આમ તો 155 ફૂટ ઊંચું શિખર છે, પરંતુ 80 ફૂટ ઉપર આ કુંભ સ્થાપિત કરીને તેના પર અભિષેક કરવામાં આવશે। સાથે જ અમૃત પર્વના સંલગ્ન અંતર્ગત આજે તેના પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવશે। મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધન પણ કરશે કે જ્યાં 3 જેટલા મહાકાય ડોમ બનાવવામાં આવ્યા છે। 60,000થી વધુ લોકોની જનમેદની ત્યાં ઉમટી પડશે। સોમનાથ હેલિપેડ ખાતે પીએમનું જ્યારે આગમન થશે ત્યારે હેલિપેડથી મંદિર સુધી ભવ્ય રોડ શો, ત્યારબાદ મંદિરમાં જે યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે તે યજ્ઞની પૂર્ણાહુતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેશે, કુંભાભિષેક કરશે, સાથે જ મંત્રોચ્ચાર દ્વારા આ કુંભાભિષેક કરવામાં આવશે। ત્યાં સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂજન અર્ચન પણ કરશે અને આ તમામ ધાર્મિક વિધિ બાદ વિધિવિધાન અને પૂજન વિધિ બાદ જનસભાને સંબોધન કરશે પીએમ મોદી। સોમનાથ જે ન માત્ર ગુજરાતની પરંતુ સમગ્ર ભારત દેશની એક વિરાસત સમાન છે અને જે સોમનાથનું જે નવું મંદિર છે જેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું 11 મે 1951ના દિવસે અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા તેનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। આજે તેને 75 વર્ષ પૂર્ણ થયા છે, એટલે કે અમૃત મહોત્સવ, અમૃત પર્વની આ ઉજવણી અને સોમનાથની આ સ્વાભિમાન પર્વની જ્યારે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પૂજન અર્ચન કરીને આ વિરાસતને આગળ વધારવા માટે, કારણ કે કહેવાય કે જ્યારે વારંવાર હુમલા કરવામાં આવ્યા હતા 1026ના વર્ષમાં, એટલે કે આજથી 1000 વર્ષ પહેલા 6 જાન્યુઆરીના દિવસે જ્યારે પ્રથમ હુમલો કરવામાં આવ્યો હતો, 3 વખત હુમલા કરવામાં આવ્યા છે। અહીંયા ઔરંગઝેબ દ્વારા હોય, મોહમ્મદ ખિલજી દ્વારા હોય, અલગ અલગ આક્રમકો દ્વારા આક્રમણ કરવામાં આવ્યું, તેમ છતાં ભક્તોની શ્રદ્ધા અને ભક્તિથી આજે પણ આ મંદિર અડગ ઊભું છે। એટલા જ માટે સોમનાથ મંદિરને અવિનાશી કહેવામાં આવે છે અને આમ પણ કહેવાય ને કે ભગવાન શિવ તો અજન્મા છે, તેમનો જન્મ થયો નથી અને આ અવિનાશી મંદિરમાં જ્યારે તેઓ સ્થાપિત છે, દ્વાદશ જ્યોતિર્લિંગમાં 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં સ્થાપિત અને એમાં પણ જે પ્રથમ જ્યોતિર્લિંગ છે એ ગુજરાતની ભૂમિ પર સ્થાપિત છે, ત્યારે અમૃત પર્વને લઈને કેવી થઈ રહી છે તૈયારીઓ, કેટલા વાગે પ્રધાનમંત્રીનું આગમન થશે હેલિપેડ ખાતે। બંસી દવે અમારી સાથે સોમનાથથી સીધા લાઈવ જોડાઈ ગયા છે। બંસી, આજે ઐતિહાસિક આ દિવસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેના સાક્ષી બનવાના છે, હજારો ભક્તો તેના સાક્ષી બનવાના છે, ત્યારે કેવી છે ત્યાં તૈયારી પ્રધાનમંત્રીના આગમનને લઈને? જી પ્રીતિ, પ્રધાનમંત્રીના આગમનને લઈ અને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, સાથે સાથે અહીંયા ભક્તિનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે 11 મે 1951માં આ નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને તેને 75 વર્ષ પૂર્ણ થયા છે અને તેને લઈ અને અમૃત પર્વની ઉજવણી થઈ રહી છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે સવારે 9:30 વાગ્યે હેલિપેડ ખાતે તેઓનું આગમન થશે, ત્યારબાદ 10:15 સુધી જે છે તેઓના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। રોડ શોમાં ઠેર ઠેર શણગાર કરવામાં આવ્યો છે, અલગ અલગ થીમથી સ્ટેજ બનાવવામાં આવ્યા છે। ત્યારબાદ 10:15 વાગે પ્રધાનમંત્રી મોદી મહાદેવ મંદિરમાં હોમાત્મક અતિ રુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં ભાગ લેશે। તેઓ પીએમ મોદીના હસ્તે બીડું પણ હોમવામાં આવશે અને ત્યારબાદ અલગ અલગ કાર્યક્રમ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં પવિત્ર કુંભાભિષેક વિધિમાં પ્રધાનમંત્રી મોદી ભાગ લેશે। આ કુંભાભિષેકમાં 11 પવિત્ર જળો, 11 પવિત્ર તીર્થ સ્થળોના જળોથી તેમનો અભિષેક કરવામાં આવશે, કુંભાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ 11:15 વાગ્યે એટલે 11:15 વાગ્યે 11:45 સુધી સોમનાથ મહાદેવની વિશેષ પૂજા અને વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે।
અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોની જે છે તે યાદી તૈયાર કરવામાં આવી છે. અલગ અલગ મંત્રોચ્ચાર કરવામાં આવશે, કુંભા અભિષેક થશે અને જે ઋષિકુમારો જે છે તેમના દ્વારા ઓમકારના જાપ કરવામાં આવશે અને ત્યારબાદ સદભાવના ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે વિશાળ જનસભાને સંબોધિત કરશે. તો હાલ પ્રધાનમંત્રી મોદીની આગમનની તૈયારીઓને લઈ અને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તૈયારીઓ થઈ ચૂકી છે, સમીક્ષા થઈ ચૂકી છે. ગઈકાલે પણ રિહર્સલ કરવામાં આવ્યા હતા અને આજે પૂરું સોમનાથ મંદિર જે છે તે ખૂબ ભવ્ય અને દિવ્ય તેની અનુભૂતિ થઈ રહી છે, કારણ કે આપણે અમૃત પર્વની ઉજવણી કરી રહ્યા છીએ અને 75 વર્ષ પૂર્ણ થયા છે. તેને લઈ અને હવે બસ પ્રધાનમંત્રી મોદીના આગમનની તૈયારીઓ થઈ રહી છે. જી પ્રીતિ. બિલકુલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તૈયારી. આભાર બંસી તમામ વિગતો માટે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના